પછીનો સમાજ પરનો પ્રભાવ અવિનાશી છે. જેઓ પોતાનું આખું જીવન બીજાના ભવિષ્ય બનાવવા વિતાવી દે છે, જેઓના પરિશ્રમથી માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ આખું રાષ્ટ્ર ઊભું થાય છે, એ વર્ગ એટલે શિક્ષક વર્ગ. શિક્ષક ક્લાસમાં ભણાવનાર નથી પરંતુ તે વિદ્યાર્થીના મનને બારી ખોલે છે અને ભરમમાંથી દુનિયામાં સાચો રસ્તો બતાવે છે અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીને પોતાના પર વિશ્વાસ કરવાનું શીખવે છે. જ્યારે બાળક પ્રથમ વખત શાળામાં આવે છે ત્યારે તેને દુનિયા નાની લાગે છે, પરંતુ શિક્ષકના હાસ્ય, પ્રેમ, માર્ગદર્શનથી એ દુનિયા ધીમે ધીમે સુંદર બનવા લાગે છે. વિદ્યાર્થી, તમે કહી શકો છો કે તો વ્યક્તિ શિક્ષક જ હોય. શિક્ષક એક દીવો છે, તે પોતે ઓગળી જાય છે પણ અંધકાર દૂર કરે છે. શિક્ષક એક ખેડૂત છે, જે વિદ્યાર્થીના મનમાં સંસ્કારના બીજ વાવે છે. શિક્ષક એક કલાકાર છે, જે કાચા ઘડાને સુંદર આકાર આપે છે. આજના યુગમાં ટેકનોલોજી, ઇન્ટરનેટ બધું જ ઉપલબ્ધ છે, પરંતુ માનવતા શીખવાને કામ તો એક શિક્ષક જ કરી શકે છે. જ્ઞાન મશીન આપી શકે છે, મૂલ્યનું માત્ર શિક્ષક જ આપી શકે છે. શિક્ષક દિવસ 8 વાગે શરૂ થતો નથી અને 1 વાગે પૂરો પણ નથી થતો. તેમનો દિવસ તો ત્યાંથી શરૂ થાય છે જ્યાં વિદ્યાર્થીનું સ્વપ્ન શરૂ થાય છે અને ત્યાં પૂરું થાય છે જ્યાં વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉચ્ચ અને ઊંચું લઈ જાય છે. એક શિક્ષક વર્ષો સુધી શીખવે છે પણ તેની અસર પેઢીઓ સુધી રહે છે. એક વિદ્યાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની પદવી બહુ આસાનથી કોઈને આપતો નથી. શિક્ષક બન્યા હોય તો નક્કી ભાગ્યશાળી છે. શિક્ષકની ચોકની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે છે. શિક્ષક દેશ બનાવે છે. મારા પ્રિય શિક્ષકો, તમે દેશનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છો. કાળા પાટિયા પર સફેદ ચોકથી લખતા આ હાથ દેશનો ફક્ત ઇતિહાસ સમજાવી જ નહીં બનાવી પણ શકે છે. અંતમાં આજના પવિત્ર અવસર પર હું તમામ શિક્ષકોને હૃદયપૂર્વક પ્રણામ કરું છું. તેમની ધીરજ, તેમના પ્રેમ અને સૌથી વધારે અમને મજબૂત બનાવવા. શિક્ષકનો આદર માત્ર ફરજ નથી, તે આપણા સંસ્કાર છે. અને છેલ્લે, પેલા ડૂબેલા સૂરજને થોડીવાર ક્ષિતિજ ઉપર પુશ કરીને, આકાશમાં સંધ્યાના રંગોને થોડો કોન્ટ્રાસ્ટ વધારીને, દરિયાની બરાબર વચ્ચેથી, દરિયાની ઉપરથી એક ગોળમાં હમનો હિંચકો બનાવી, એના ઉપર તમને બેસાડી, દરિયાના અવાજોને મૂટ કરી, બસ ખાલી એટલું જ કહેવું છે. થેન્ક યુ સો મચ.